अतुलित बलधामं हेमशैलाभदेहं धनुवज्जनपुषाणु ज्ञानिनाम् अग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपति प्रियभक्तं वातजातं नमामि। रघुपति प्रियभक्तं वातजातं नमामि। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। थोड़ा समय માટે ભગવત નામનો સંગ્રહનો આશ્રય લેશો। સંધ્યાની ઘડી છે, 1 મિનિટ માટે। જેને સમગ્ર દેશમાં ગૌરવ વધાર્યો છે એમના પરમ વંદનીય શાંતિદાસજી બાપુના આ સન્માન સમારંભમાં ઉપસ્થિત જે આજના કાર્યક્રમના મુખ્ય હોસ્ટ છે, જેને આયોજન કર્યું છે અને આપણા પંથકના સર્વેને ધર્મની ધજા લહેરાવી રહ્યા છે વર્ષોથી, એવા પરમ વંદનીય શાંતિદાસજી બાપુ, આજના હોસ્ટ આદરણીય બાલકદાસજી બાપુ, આદરણીય ગંભીર મંદિરના સૌ આગેવાનો, સૌ વિરક્ત મંડળના પરમ વંદનીય સંતો, હંમેશાને માટે જગ્યામાં પોતાનું એક દાનવીર તરીકે યોગદાન આપી રહ્યા છે એવા અમારા આહિર સમાજનો ગૌરવ જગુરુ શાહ, આદરણીય રાણાભાઈ, પાંચાભાઈ, આ ગામના સૌ આગેવાનો, આદરણીય ભરતસિંહજી, નામ લેવા જઈશ તો ઘણા બધા મોડું થશે, પરંતુ આ પંથકના સૌ આજુબાજુના સર્વે આગેવાનો, મુરબ્બીઓ, વડીલો, સજ્જનો, દેવીઓ અને યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રો, આજે આપણને ખૂબ આનંદ થાય છે કે આ ભારત દેશની અંદર વર્ષો પછી આ દેશમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું। મારા પહેલા ભાઈ શ્રી ઉદ્ઘોષક ઓંકાભાઈએ કીધું કે કરોડો લોકો આમાં ડૂબકી લગાડશે, પરંતુ આ સંજોગો કેમ ઊભા થયા? આ સંજોગો એટલા માટે ઊભા થયા કે આ દેશની એક બાપુ પરંપરા રહી છે કે ધર્મ સત્તાના આધાર ઉપર જે રાજ સત્તા ચાલે તો જ દેશની ઉન્નતિ થાય।
અને 70 વર્ષ પછી આ દેશ ધર્મ સત્તાના માર્ગદર્શન હેઠળ ચાલવાની શરૂઆત કરી. વર્ષોથી આપણી અપેક્ષા હતી प्रत्येक हिंदुस्तानी कि एक दिवस रामलाला अपना खुद के मंदिर में आकर बैठेंगे, पूरे संतों के, महंतों के, आचार्यों के, पीठाधीश्वर की एक ऐसी इच्छा थी कि रामलाला अपने घर में आकर बैठेंगे और सदियों तक, सालों तक रामलाला को चौकी पहरे में रखे गए. लेकिन इस देश के यशस्वी प्रधानमंत्री, हमारे कच्छ के और सवाए कच्छी प्रधानमंत्री, विश्व के लोक नेता आदरणीय नरेंद्र भाई मोदी जी ने अपनी बुद्धि और बुद्धिमत्ता से इस मामले को सुलझाया. અમારી સંત પરંપરાની એક નાનું એવું ઝૂંપડું લેરિયા હનુમાન કુકમા બાલકદાસજી મહારાજ અમારી સંત પરંપરા સાથે, અમારા અખાડાઓ સાથે જોડાયેલી એક આ સંત પરંપરા છે. એટલે મહારાજજીનો ખૂબ આગ્રહ હતો કે બાપુ જગતગુરુની નિયુક્તિ થયા પછી, પટ્ટાભિષેક થયા પછી આપણી વિરક્ત સંત મંડળ દ્વારા આપનો અભિવાદન થાય અને આ અભિવાદનના સ્વરૂપમાં આજે બધે પ્રજાને પણ, અહીંની સમાજને પણ લાભ મળે. અને મને આજે અહીં આવી ખૂબ આનંદ થયો કે આજે આપણે સાથે મળી કરી આજે જગતગુરુ, આજે અમારી પૂજા નહીં પણ આપણી સનાતનની જે ગુરુ ચેતના, આપણી જે આચાર્ય પરંપરાઓ જે છે, જે આજે આદિ જગતગુરુ શંકરાચાર્યજી જે પદ્ધતિઓ આપી ગયા છે, એ પદ્ધતિઓને વહન કરવાવાળી આપણી એક એક સંત પરંપરાઓ, અને એ પરંપરાઓની આજે પૂજા માટે અમે પણ સાક્ષી બન્યા છીએ. એ સાક્ષીના સ્વરૂપમાં આજે જ્યારે નાના મોટા સૌને, બધા જ સમાજોને સાથે મળી કરી અને બાવલીએ આજે ભજન અને ભોજનનું જે કાર્ય કર્યું છે એ સરાહનીય છે. અને આજે ખૂબ ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું કે આજે અમારી સંત પરંપરાઓ આજે જ્યાં જ્યાં સનાતનના, ભલે પોતાના બેજ ઉપરથી, નાના સ્વરૂપેથી પણ કાર્યરત છે ને કાયમ કાર્યરત બની રહે. અને આપ સૌને આજે સારું રહે. મારી સનાતનની ગૌરવ ગાથાઓમાં આપ પણ સૌ સંમિલિત છો અને કાયમ ગૌરવ ગાથા દિન પ્રતિદિન ચેતનવંતી બની રહે. અને યુવા ધનની અંદર આજે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રત્યે, આ 4 પુરુષાર્થ પ્રત્યેના જે એક દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ વાસ્તવિકતા તરફની વળે અને વાસ્તવિકતા તરફની એમની દ્રષ્ટિ પામે, એ હેતુથી આવા સંકલનો અને આવા સંજોગો કાયમ બની રહે. સંત પરંપરાઓ દ્વારા, આપણા સમાજો દ્વારા, એ જ મારી ભાવનાઓ. અને આજે મારી યુવા ધનને, મારા આજે યુવાન સાધુ દ્વારા જે આજે 18 આલમને સાથે રાખી કરીને જે રોટલો અને ઓટલો આપ્યો છે, એ બદલ આજે સાધુ ભગવાનને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું. અને આપ સૌ યુવાધનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બાપ, ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મને રક્ષણ આપણે નથી કરતા, પણ ધર્મની જ્યારે જ્યારે હાકલ આવે છે અને એ હાકલને આપણે જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે श्री लेरिया हनुमान टेकरी कुकमा मध्य जग्याना महंत श्री पूज्य बालकदासजी बापू, जेमनो वर्षोथी एक ज उद्देश्य छे धर्म साथे लोकोने जोड़वा, भक्ति साथे जोड़वा अने भजन साथे जोड़वा अने समाजमां सनातन धर्मनो सतत प्रचार थतो रहे। ए हिसाबे पूज्य बापू हमेशा ही बधाने साथे राखी अनेक प्रकारना धार्मिक कार्यक्रमों उजवता रह्या छे। आज आ विशेष कार्यक्रम सनातन धर्म गौरव भाववंदना समारोह एटले आपणा कच्छना परम वंदनीय पूज्य संत श्री शांतिदासजी बापू, जेओने हमणां ज महाकुंभमां जगतगुरु रविपाण संप्रदाय कबीर शंकराचार्यने जेमने जे पदवी मळी छे, એટલે પૂજ્ય બાપુને એવો વિચાર આવ્યો કે આપણે આપણા કચ્છમાં આવડી મોટી સંત પદવી મળી હોય તો આપણે અહીં લેરિયા હનુમાન આંગણે પૂજ્ય બાપુનો એક ભાવવંદના કાર્યક્રમ રાખીએ અને ભાવવંદના કાર્યક્રમની સાથે સાથે અહીં તમામ પાંચાણાના બધાએ ગામો અને લેરિયા હનુમાનના તમામ સેવકોને સાથે રાખી અહીં ભજન, ભોજન અને મહાપ્રસાદનું આયોજન રાખવું, એ એના માટે જ આજનો આ ધાર્મિક કાર્યક્રમ છે। અને પૂજ્ય બાપુનો એક જ ઉદ્દેશ છે, अब मोई बा बरस हनुमंता बिनु हरिकृपा मिले नहीं संता। એટલે આવા આ પાંચાણાને એવા બાલકદાસજી બાપુ જેવા એવા ધર્મપ્રેમી સંત મળ્યા છે। તો અમે બધાએ પણ આ વિસ્તારના તમામ ગામોના લોકો જ્યારથી બાપુ અહીં 20-21 વર્ષથી અહીં ધૂણું દખાયો ત્યારથી કુકમા, લેર, ઉજોડી, લાખોન, ગળા, ધાણેટી, રતનાલ, આજુબાજુના હરોડી
એ બધા ગામોના ભાવિકો બાપુ સાથે અમે સંકળાયેલા છીએ અને જ્યારે પણ ધર્મના કાર્ય માટે બાપુનો અવાજ આવે તો અમે બધા 18 વર્ણના લોકો આ ધર્મના કાર્યમાં બાપુ સાથે જોડાઈ જઈએ છીએ. અમને પણ બધાને આનંદ આવે છે, કારણ કે આ એક એવું ક્ષેત્ર છે ધર્મનું કે આપણે સામાજિક કાર્યક્રમ કરીને એક વ્યક્તિ સમાજ હોય, પણ આ એક સંતના સાનિધ્યમાં 18 વર્ણ અને આટલા બધા ગામો સાથે મળીને એક ઉત્સવ કરી છે ને, એ અનેરો ઉત્સવ છે. બોલો લહેરિયા હનુમાન કી જય.